નમસ્તે, મારું નામ વર્મા રાજ છે. હું ધોરણ 7 માંથી અભ્યાસ કરી રહ્યો છું. મારા અંગ્રેજી વિષયમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી 2 મચ્છર ભગાવવાનો પ્રયોગ આવ્યો છે. આપણે જઈ રહ્યા છે મચ્છરને ભગાવવા માટે પ્રયોગ બનાવવા જઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે પ્લાસ્ટિકની ખાલી બોટલ લેશું. તેને આપણે વચકા જરાક ઉપરથી આપણે કાપશું. તેને અહીંયા તમે જોઈ શકો છો, અમે બોટલના બે ભાગ કર્યા છે. હવે આ જે નાનો ભાગ છે તેને આ મોટા ભાગના બોટલના અંદર નાખીશું. હવે આપણે સેલો ટેપ કા ગુંદર ટેપથી આ બેને સરખી રીતે ચોંટાડીશું. તમે જોઈ શકો છો, અમે સરખી રીતે ચોંટાડી નાખ્યું છે. હવે આપણે આમાં જરૂરી પૂરતી વસ્તુઓ નાખીશું. જેમ કે સૌથી પહેલા આપણે જરાક પાણી નાખીશું. હવે આપણે આમાં ડિશવોશ લિક્વિડ નાખીશું. અમે ડિશવોશ લિક્વિડ નાખીને જરાક આને ભેળવી દેશું. પછી આપણે આમાં જરાક સફરજનના ટુકડા નાખીશું. પછી 5 ગ્રામ ખાંડ નાખીશું. હવે 2-3 લીંબુના ટીપા નાખીશું. હવે આપણું મચ્છર પકડવાનો પ્રયોગ બની ગયું છે. હવે આના આજુ ને બાજુ બે તરફ દોરી ચોંટાડી દેશું સરખી રીતે. હવે આપણે ઘરની બારે દ્વાર ઉપર કે જ્યાં મચ્છર વધારે ઉત્પન્ન થતો હોય ત્યાં એને ટીંગાડી દેશું. આ પ્રયોગમાં લિક્વિડ નાખવાના કારણે અને વગેરે વસ્તુઓ નાખવાના કારણે મચ્છર આકર્ષણ થાય છે. સાથે આના પર લિક્વિડ હોય તો તે લિક્વિડ ચીપચીપું હોય છે, જેના લીધે મચ્છરના પાંખિયા ભીંજળી જાય છે અને તે ઉપર આવી શકતા નથી. થેન્ક યુ.